લોકસભા 2024નું ચૂંટણી 7 તારીખે યોજાઈ હતી। આવતીકાલના રોજ પરિણામ જાહેર થવાનું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાનો જે એક્ઝિટ પોલ છે, લોકોના મત પ્રમાણે કોણ આવે છે તે જોઈશું। જોકે દરેક મોટી મોટી મીડિયા એજન્સીઓ ક્યાંક દાવાઓ કરી રહી છે, એક્ઝિટ પોલો પણ બહાર પાડ્યા છે। ત્યારે લોકોનો, સ્થાનિક લોકોનો શું એક્ઝિટ પોલ છે, આવો જાણીશું તેમની પાસે। શું લાગે છે આ વખતે માહોલ કેવો છે? ભાજપ આવશે જ। ભાજપ 100% ભાજપ જ છે। ગુજરાત આખા ભારતની અંદર ભાજપ સરકાર આવશે। મોદીજીનો જય જય। તમને લાગે છે બીજેપી આ કામ કર્યા છે અને લોકો બીજેપીને વોટ આપ્યા? ખૂબ કામ કર્યા છે। બીજેપીએ ખૂબ કામ કર્યા છે। એમને ખૂબ કામ કર્યા છે શાળાઓમાં, કોલેજોમાં અને નિશાળ ખૂબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે અને ભાજપ સરકાર સારી છે। ક્યાંક ભાજપ સરકાર સારી છે તેવી વાતો પણ લોકો કરી રહ્યા છે। ત્યારે અન્ય ભાઈ પણ આપણી સાથે જોડાયા છે। શું આ વખતે વોટિંગ કર્યું છે? હા, વોટિંગ કર્યું છે। દર વખતે કરો છો? હા, દર વખતે કરીએ છીએ। આ વખતે ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે? સારો લાગે છે। ચૂંટણીનો માહોલ સારો લાગે છે। ટક્કર, કાંટાની ટક્કર લાગે છે। શક્યતા છે કોંગ્રેસની। સ્થાનિક લોકો છે અહીંના, ગેનીબેન ઠાકોર, એમનું કામ જૂનું છે અને પોતે કામ સારા કર્યા છે એમના। અને આ જે બેન છે ભાજપનું અત્યારે વર્ચસ્વ સારું છે, પણ બેન અચાનક ડાયરેક્ટ આપવામાં આવી છે સીટ, એના કારણે શક્યતા છે હારવાની। ક્યાંક લોક મુકે આયાતી ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરી આવ્યા હતા, લોકો ઓળખતા નહોતા, પણ તેમ છતાં પણ ક્યાંક બીજેપીનું પલડું ભારે અહીંયા બનાસકાંઠા, જોકે આખા ગુજરાતભરના અંદર ભારે જોવા મળી રહ્યું છે। દુનિયાભરના જે મોટી મોટી મીડિયા એજન્સીઓ છે તે લોકો ક્યાંક એક્ઝિટ પોલો બહાર પાડી રહ્યા છે। ક્યાં શું લાગે છે તમને, લોકોના એક્ઝિટ પોલ પ્રમાણે કોણ બનાસકાંઠા સીટ બાજી મારે? લોકોના એક્ઝિટ પોલ પ્રમાણે બનાસકાંઠાની અંદર 100% કોંગ્રેસ આવશે। તમને લાગે છે કોંગ્રેસ આવશે? 100% કોંગ્રેસ આવશે, કારણ કે ગેનીબેનનું વર્ચસ્વ સારું છે। ગેનીબેનનું કામ બી બોલે છે। અહીંયા લોકો ભાજપ કોંગ્રેસ જોતા નથી, અહીંયા લોકો માણસ જોવે છે, માણસ જોઈને જ કામ કરે છે। ઉપર ભલે ભાજપની સરકાર છે, પણ અહીંયા ગેનીબેન સ્થાનિક અહીંના છે અને ગેનીબેન આવશે। આવતીકાલે મતગણતરીનો દિવસ છે, ખ્યાલ છે તમને? હા જી, છે ને। આવતીકાલે 100% છે ને 100% વિજય થઈને આવશે ગેનીબેન। ગેનીબેન ક્યાંક વિજય થઈને આવશે। આપણી સાથે અન્ય ભાઈ પણ જોડાયા છે। શું કહેશો, આ વખતે બનાસકાંઠા જિલ્લાના અંદર પલડું કેનું ભારે જોવા મળી રહ્યું છે? અત્યારની પોઝિશનમાં જોવા જઈએ તો કોણ જીતશે એ કહી શકાતું નથી, કારણ કે બંને તરફથી જે દાવાઓ થઈ રહ્યા છે અને જે વાતાવરણનો જે માહોલ ઊભો થયો હતો એની અંદર કોણ જીતશે એ કહી શકાતું નથી। કારણ વોટિંગ કરવા ગયા હતા। આવતીકાલે પરિણામ છે, શું લાગે છે? પરિણામ છે આવતીકાલે નો ડાઉટ લોકોની જે ચાહના છે એ નરેન્દ્ર મોદી પ્રત્યેની છે, પરંતુ સ્થાનિક લેવલે ભાજપની અંદર જે આ વખતે મેં જોયું છે વાલા દવલાની નીતિ, એ વાલા દવલાની નીતિ ભારે પડી શકે છે। કારણ કે હું તો 1984થી ભારતીય જનતા પાર્ટીની અંદર છું, એટલે પાર્ટીનો શું માહોલ છે એ મને ખ્યાલ જ છે। પણ આ વખતે જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું, એ નિર્માણના કારણે જે જૂના કાર્યકર્તાઓ જે હતા એમની નારાજગી ઘણી દેખવા મળી છે અને ઘણી જગ્યાએ જોવા મળી છે। એ કદાચ પાર્ટીને અસર કરી શકે। તો તમને, તમારે એવું કહે છે કે ક્યાંક જે ભાજપના આગેવાનો છે, જે મોટા નેતાઓ છે, ત્યાં તેમને ટિકિટ નથી આપવામાં આવી, ક્યાંક તેમના કારણે નારાજગી જોવા મળી રહી છે? ના, એવું નથી। નારાજગીનો પ્રશ્ન માત્ર એટલો જ છે કે સતત 7મી વખત ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવી છે। સતત 7મી વખત, 5 વખત હરિભાઈ, 6ઠી વખત પરબતભાઈ, 7મી વખત આ રેખાબેન। અગર એની જગ્યાએ લેડીઝને જ આપી હતી તો રાજુલબેન દેસાઈને આપી હોત તો વન વે નીકળી જાય, કોઈ પ્રશ્ન નતો એની અંદર। જો રાજુલબેન દેસાઈને ટિકિટ આપી હોત ભારતીય જનતા પાર્ટીએ તો વન વે નીકળી જાય, કારણ કે આ પ્રશ્ન ખાલી જાતિવાદ ઉપર જ જતો રહ્યો। આખું ઇલેક્શન જે છે એ ચૌધરી વર્સિસ ઇતરકાસ્ટ, આ રીતનો આખો માહોલ જોવા મળતો। અંદરો અંદર કાર્યકર્તાઓની જે નારાજગી હતી ને, એના કારણે અત્યારે આપણે એમ કહી શકીએ કે ટફ ફાઇટ છે। કોણ જીતશે એ કહી શકાતું નથી। ટફ આઈડિયા છે, કોણ જીતશે, કોણ જીતી રહ્યું છે તે તો આવતીકાલે જ ખબર પડશે। અન્ય ભાઈ પણ આપણી સાથે જોડાયા છે। શું કહેશો, આ વખતે ચૂંટણીનો માહોલ કેવો હતો અને શું લાગી રહ્યું છે? માહોલ તો સારો છે। બીજેપી જ આવશે આ સાલ જ, ને બીજેપી આવે તો સારું, કે સારું વર્તન સારું છે બને। ભાભર તાલુકામાં બીજેપી, બધે બીજેપી છે। આખા બનાસકાંઠાની અંદર ગામડોમાં કેનાલો, મોદીના કારણે, મોદી સાહેબના કારણે કેનાલો
પાણી આવ્યું છે. કોંગ્રેસ હતું ત્યારે તો કાંઈ નહોતો, પણ અત્યારે મોદી સાહેબના કારણે કોંગ્રેસ જ છે, ભાજપ જ છે ને ભાજપ આવશે. હાલો, ક્યાંક ભાજપ આવશે તેવી પણ લોકો વાત કરી રહ્યા છે. આપણી સાથે અન્ય ભાઈ પણ જોડાયા છે, સ્થાનિક અહીંના છે. શું કહેશો, આ વખતે ચૂંટણીનો માહોલ કેવો હતો અને કોના તરફી લોકો મત કર્યો હશે? सर मैं माउंट आबू से हूँ। मैं माउंट आबू से मैं भाजपा युवा प्रेसिडेंट माउंट आबू हूँ। मैं वर्तमान दिशा के अंदर हूँ। मैं पर फुल प्रदेश भाजपा प्रेसिडेंट भाजपा सरकार आएगी और मोदी सरकार को सभी लोग चाहते हैं और मोदी सरकार ने जो कार्य किए हैं वो सराहनीय कार्य है और मोदी सरकार अवश्य आएगी। ક્યાંક મોદી સરકારના કામ પણ અહીંયા બોલી રહ્યા છે. લોકોના કહેવું છે કે મોદી સરકારે કામ કર્યા છે, તેના કારણે મોદી સરકાર એટલે કે ક્યાંક બીજેપી પલડું ભારે જોવા મળી રહ્યું છે. અન્ય ભાઈ પણ આપણી સાથે જોડાયા છે, એની સ્થાનિક જ છે તે પણ. શું કહેશો, આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે અને કોના તરફી મત લાગી રહ્યો છે? મત તો જો આવે તો સારું છે. મોદી સાહેબ છે, એને કાર્ય સારું, વિકાસ સારું છે. ભલે વાતથી ભલે 18 લોકો વાતો કરે કે ભાવ આમ છે, આમ ઘટાડો છે, તો મોદી સાહેબ કોઈ બીજું નહીં કહે. મોદી સાહેબ છે. ક્યાંક મોદી સાહેબ છે, મોદી સાહેબના કામ બોલી રહ્યા છે. આપણી સાથે અન્ય યુવા પણ જોડાયા છે. શું કહેશો, આ વખતે તમે મતદાન કર્યું છે? ના, મેં મતદાન નહીં કર્યું, પણ મોદી સાહેબ આવે એટલે ખૂબ અમારી કલાનું પણ માન આપી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબ જે વખત પણ હોય તેમણે સારા જ કામ કર્યા છે. કોઈ ઇનામ હોય, ટેલેન્ટ હોય, એ પણ બહાર લાવવાની તાકાત કરી છે. અત્યારની હું જ મારી જ વાત કરું છું, હું પણ કલાકાર જ છું એક બનાસકાંઠાનો. જ્યારે પણ સાહેબના કામ બોલ્યા છે, એવા સારા એવા રોડ, પાણીની વ્યવસ્થા કરી છે. આવી ગરમીના સાહેબે નિર્ણય લીધા છે, જેમને કે ધારો કે મિનરલ પાણીના વોટરો, છાશ વિતરણ એવા પણ કરાયા છે. તો આ હતા બનાસકાંઠા જિલ્લાના લોકોને એક્ઝિટ પોલ. તેમનું કહ્યું છે કે ક્યાંક ગેનીબેન આવી રહ્યા છે કે ક્યાંક રેખાબેન ચૌધરી. જો કે આવતીકાલે મતગણતરીનો દિવસ છે. આવતીકાલે હવે બનાસકાંઠા સીટ ઉપર કોણ બાજી મારી રહ્યા છે, બનાસકાંઠાનો જે તાજ છે કોના સિરે આવે છે, તે તો આવનારા સમયમાં જ બહાર આવશે. ધ્રુપદમાં નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા.